સિદ્ધયોગી ગરીબનાથ દાદા વિકાસ સમિતિ તેમજ 7 ગામ દ્વારા ભડલી ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવની શિવકથા આજે શાહી વિરામ પામી હતી। કથાકાર કનકેશ્વરી માતાજીએ કહ્યું કે શિવ સમાન કોઈ મહાન દાતા નથી। ઉપમન્યુ અને દ્વારકાધીશની કથા સાથે ઉમા સહિતાની કથાના પ્રસંગો વર્ણવ્યા હતા અને સદાશિવના મહિમાના અનેક ઉદાહરણો ટાંક્યા હતા। વૃત્તિઓને મનુષ્ય ભગવાન તરફ વાળવી જોઈએ। જેની તમામ વૃત્તિઓ ભગવાન તરફ છે તે યોગી છે। તેમણે ભૈરવ જયંતીની શુભકામના પાઠવી હતી। આજે બુધવારે રાત્રે રામાપીર મંડળ ધાણેટીના કલાકારો રામાપીરનું આખ્યાન રજૂ કરશે। ગઈકાલે સંતવાણીમાં જીતુ ગિરી ગોસ્વામી, પ્રકાશ ગોકુલ, ઈશ્વર બારણાણી, રમેશ જોશી પ્રાચીન ભજનોની મોજ કરાવી હતી। કથા શ્રવણનો લાભ અને સંતવાણીનો લાભ હજારો શ્રોતાઓએ લીધો હતો। નાથ સંપ્રદાયના 150થી વધુ સંતો મહંતો કથા મંડપે દર્શનનો લાભ આપ્યો હતો। કથા સફળ બનાવવા ઈશ્વરભાઈ છાબૈયા, કાનજી દાદા કાપડી, દેવરામ છાબૈયા, દાનાભાઈ આહિર, ઓમ આહિર, રમેશ માતા, લાલજી મહેશ્વરી, પચાણ ગરવા, રમેશ ગોરાણ, નવીન જોશી, નરસિંહદાન ગઢવી, જયંતિ દિવાણી, જીલ આહિર, વેરસી રબારી, ખેતુબા જાડેજા વગેરે જહેમત ઉઠાવી હતી।